टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એકમ પર તંત્રની તવાઈ બોલી હતી। નદીમાં કેમિકલ છોડનાર કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવી। ઇંક બનાવતી કંપનીએ ઇંક છોડતા વિશ્વામિત્રી નદીનું પાણી લાલ થયું છે। મકરપુરા જીઆઈડીસીમાં આવેલ રેક્સટોન કંપનીનું કારસ્તાન સામે આવી રહ્યું છે। મસિયા કાંઠા કોટેશ્વર થઈને પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચ્યું હતું। પાલિકાએ કંપનીનું ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યું છે। જીપીસીબીએ રેક્સટોન કંપનીને ક્લોઝર નોટિસ પણ આપી છે। મોર્નિંગમાં ખાલી કર્યું હોય એવું લાગે છે, જેના કારણે કોટેશ્વર નાળા પાસે ગુલાબી કલરનું પિંક કલરનું પાણી નીકળતું હતું। ત્યાંથી શોધતા અમે લોકો આવ્યા છીએ આખી જીઆઈડીસીમાં, ને અહીંયા અમને આ પુરાવા મળ્યા છે કે આ લોકોએ છોડ્યું છે। શું બનાવે છે આ કંપની? ઇંક બનાવે છે અને આ કેટલું ભયજનક કહેવાય? ભયજનક તો કહેવાય, અને કેમિકલ છે એટલે હવે કેમિકલ કેટલું ખતરનાક છે એ લેબોરેટરીમાંથી રિપોર્ટ આવે ત્યારે ખબર પડે। હવે તો કઈ છોડવામાં આવ્યું? આ સીધું કોટેશ્વર નાળું થઈને મત્સ્યાકાંશમાંથી થઈને કોટેશ્વર નાળામાંથી વિશ્વામિત્રી નદીમાં જાય। તો કંપનીએ સીધું ડ્રેનેજ લાઇનમાં જ કેમિકલ છોડી દીધું હતું। ઉલ્લેખનીય છે કે રજિસ્ટરમાં આ રેક્સટોન કંપની બંધ બતાવી રહી છે, અને છતાં કામગીરી ચાલુ કઈ રીતે હતી તે પણ તપાસનો સૌથી મોટો વિષય છે।